અરે ભીમા કાકા, તમારી આ દશા, તમારે 70 વર્ષની ઉંમર થઈ તોય નિરાશ નહીં. એ ટકા એ કામ ન કરવું તો શું કરવું? એ ખાવા જોઈએ એમાં હાલે છે. ભીમા કાકા, બેગ બેલેન્સ કાંઈ ભેગી નથી કરી? ના ભૂંડા, એ જુવાની શું કર્યું? નકરા ઓટા જ ભાંગ્યા છે. આ હવે માથે પડ્યું એટલે મહેનત કરી છે. ભીમા કાકા, જાતી જિંદગીએ સુખ જોઈશી. એ હા ટકા, તો હું કહું એમ કરો. ટકા પકડા જઈશું તો એ ભીમા કાકા, એમ આપણે બીશું ને તો આપણી જિંદગી નહીં ફરે, અને આપણે મોઢે બાંધી લીશું, આપણને ઓળખે કોણ? ટકા તારી વાત સાચી હો. હાલ હાલ. હાલો ટકા. ટકા હવે ઓળખાશું. એ ના, કા બાપા શું કરો હો? આ તારા બાપાની છોટલી મને હિસાબ કરવા દે. તું જાય છે આ શેઠનું છોકરું માગડા જેવું કાયમ ખાણી કરે છે. કરવું શું? શું છે? હિસાબ કરવા દે. આમાં ભૂલ પગજે. દાદી તે મારા માથે હાથ ઉપાડ્યો? એ મેં નથી ઉપાડ્યો, આ તારા બાપે ઉપાડ્યો હે. મંગુબેન, એક ને એક છોકરો છે અને મોઢે સડી ગયો છે. એ શેઠ આટલો બધો મોઢે નહીં હારો, તારો બાપ ભરોડું પાડી દે છે. ભગવાન, આ શેઠ ના છોકરાને કોઈ ઉપાડી દઈ તો હાલ મકડા જેવો કોળો જ નીકળે તો. એ ભીમા કાકા, આપણું કામ થઈ ગયું. શેઠનું છોકરું બાય રખડવા જાય છે. એ ટકા એ તો આપણે હાલ ઉપાડી લઈ એટલે આપણે પૈસા વાળા થઈ જાય. એ હાલો. હાલો. એ છોકરા, ઉભો રે તો. ભીમા કાકા, ચાલો ઈને. એ હવે શેખ સલી જેમ હે 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 શું કરસ? તારો બાપો વિયો ગયો. એ હવે મોઢું એમ નથી કરવું. તોડ. એ શેઠના છોકરા, ઉભો રે. એ ભીમા કાકા, તોલો.
એ આવું છું. એ ભીમા કાકા હવે આ શેઠનું છોકરું સટકવું ન જોય. ઓહો. એ હવે મોટું એમ નથી કરવું. ધોલ એ ગુડા જલ્દી. આ છોકરાએ તો પઠારી ફેરવી. મારો દીકરો આ છોકરું આવ્યું નહીં કયું નું જો છે. એ શેઠ એની ઉપાધિ કરો માં, એને કોઈ મફતે લઈ જાય નથી. એ ભીમા કોથરીમાં પૂર્યા ને. ઉતાવળ રાખતી નો. એ તારો બાપો બટકું ભરી ગયો એમાં મારા માથે શું બોલ લેસ. હાલ હવે એ શેઠના છોકરાને મૂકવો જ નથી. You're